નમસ્કાર. તો ટ્રિપલ સી પ્લસ પીપાના આ ફાસ્ટ ટ્રેક સિરીઝમાં આપ બધાનું સ્વાગત છે, જેની અંદર આપણે જે અલગ અલગ ટોપિક જે પૂછાતા હોય છે એનું રિવિઝન અને એક પ્રકારનું ફાસ્ટ ટ્રેક કે ઝડપી પ્રિપેરેશન કરવી હોય તો આ જ વિષયો આવતા હોય છે. તો પાવર પોઈન્ટ આજે ટોપિક આપણે લઈએ છીએ. તો પાવર પોઈન્ટમાં આ રીતેનો ક્વેશ્ચન હોય છે: MS પાવર પોઈન્ટનો ઉપયોગ કરી ડિજિટલ પેમેન્ટ અવેરનેસ વિષય ઉપર 3 સ્લાઇડનું પ્રેઝન્ટેશન બનાવવાનું છે. ટોપિક આપેલો હશે, તમારી રીતે કન્ટેન્ટ લખવાનું રહેશે. બધી સ્લાઇડમાં એક સરખી તમારે થીમ આપવાની છે. ક્વેશ્ચન અહીંયાથી ચાલુ થાય છે. બધી સ્લાઇડમાં ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આપવાની છે. ટ્રાન્ઝેક્શન ડ્યુરેશન 3 સેકન્ડ રાખવાનું છે. પછી સ્લાઇડ 2 ગુજરાતીમાં બનાવો, બીજા નંબરની સ્લાઇડ બનાવો. સ્લાઇડ 2માં કોઈ પણ એક ડિજિટલ પેમેન્ટનું પિક્ચર એડ કરી શકો. પછી સ્લાઇડ 3માં પોઈન્ટ્સમાં એનિમેશન ઇફેક્ટ આપો અને ફૂટરમાં ટ્રિપલ સી એક્ઝામ અને સ્લાઇડ નંબર આપો. પ્રેઝન્ટેશનને ડિજિટલ પેમેન્ટ નામથી સેવ કરવાનું છે. તો આ કન્ટેન્ટ તમે જે છે તમારી જાતે લખવાનું હોય છે. અહીંયા એક્ઝામ્પલ માટે આપ્યું છે કે ટાઇટલ સ્લાઇડ પહેલી લો, એમાં ટાઇટલમાં આ રીતે ડિજિટલ પેમેન્ટ અવેરનેસ અને સબ ટાઇટલમાં આ લખો. પછી બીજી સ્લાઇડ ગુજરાતીમાં લખવાનું છે. ટાઇટલ એન્ડ કન્ટેન્ટમાં ડિજિટલ પેમેન્ટ અથવા ટુ કન્ટેન્ટ લઈ શકો. આપણે ટુ કન્ટેન્ટ લઈએ કારણ કે પિક્ચર પણ લેવાનું છે. ટુ કન્ટેન્ટની અંદર ડિજિટલ પેમેન્ટ શું છે અને કન્ટેન્ટમાં નીચે આ પ્રમાણે ગુજરાતીમાં લખો. અલ્ટર શિફ્ટ કરો એટલે ગુજરાતીમાં આની અંદર લખાતું હોય. અલ્ટર શિફ્ટ શોર્ટકટ કી છે ગુજરાતીમાં લખવા માટે. પછી સ્લાઇડ 3માં પણ ટાઇટલ એન્ડ કન્ટેન્ટ, એમાં ટાઇટલની અંદર આ રીતે લખો અને કન્ટેન્ટની અંદર આ રીતે લખો. તો આ રીતે લખવાનું છે. ફાઇલનું નામ અહીંયા કયું છે, શું નામ આપવાનું છે? ડિજિટલ પેમેન્ટ નામથી સેવ કરવાનું છે. તો તમારું નામ અને રોલ નંબર નામનું ફોલ્ડર હોય ત્યાં તમારે પાવર પોઈન્ટની ફાઇલ ડિજિટલ પેમેન્ટ નામથી બનાવવાની છે. ડબલ ક્લિક કરો, ખુલી જાય. રાઈટ ક્લિક કરી, ન્યૂ કરી અને અહીંયાથી તમારે જે છે અહીંયાથી શું કરવાનું છે? માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને નામની અંદર જે પણ કયું છે ડિજિટલ પેમેન્ટ, બરાબર? તો એ અહીંયા લખવાનું છે ડિજિટલ પેમેન્ટ. અને ડબલ એન્ટર કરશો એટલે શું થઈ જશે? ઓપન થઈ જશે. તો આ રીતે ડબલ ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. તો આની અંદર જે છે પહેલાં ટાઇટલ સ્લાઇડ લેવાની છે. તો ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરીને અહીંયાથી ટાઇટલ સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું છે. ટાઇટલ સ્લાઇડ ઉપર ક્લિક કરશો એટલે ટાઇટલની અંદર ડિજિટલ પેમેન્ટ અવેરનેસ, બરાબર, એ ટાઇટલની અંદર લખવાનું છે. તો અહીંયાથી જે છે ડિજિટલ પેમેન્ટ અવેરનેસ એ ટાઇટલની અંદર લખવાનું છે. અને નીચે સબ ટાઇટલની અંદર સેફ ફાસ્ટ ઇઝી પેમેન્ટ મેથડ એ તમારે નીચે સબ ટાઇટલમાં, તો નીચે ક્લિક કરે અને સબ ટાઇટલની અંદર આ રીતે લખી નાખો, સેફ ફાસ્ટ ઇઝી પેમેન્ટ મેથડ. તો આટલું ઉપર ટાઇટલ લખ્યું અને પછી નીચે આ રીતે ટેક્સ્ટમાં લખી નાખ્યું. ફોર્મેટિંગમાં તમારી રીતે આની અંદર કયું નથી, પણ તમારી રીતે કરી શકો છો. કે ધારો કે આને જે છે થોડું આપણે આ મિડલમાં રાખીએ વચ્ચે, પછી બોલ્ડ કરીએ, પછી સેફ ફિલ કલર અહીંયાથી આપવો હોય તો તમારી રીતે તમે કરી શકો. ના કરો તો પણ ચાલે, થોડું વ્યવસ્થિત દેખાય એટલા માટે. આને પણ થોડા ફોટા ફોન્ટ કરીએ, પછી અહીંયાથી મિડલ અલાઇનમેન્ટ કરીએ, અહીંયાથી સેફ ફિલ કલર આ રીતે આપીએ. તો આ રીતે તમારી રીતે આની અંદર એડજસ્ટ કરી શકો છો. પછી ટુ કન્ટેન્ટ આની અંદર જે છે સ્લાઇડ 2 લેવાનું છે. તો ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરીને અહીંયાથી ટુ કન્ટેન્ટ આપણે લેઆઉટ લઈએ. ટુ કન્ટેન્ટની અંદર ટાઇટલની અંદર ડિજિટલ પેમેન્ટ શું છે, બરાબર, એ તમારે ટાઇટલ અહીંયા લખવાનું છે. ગુજરાતીમાં અલ્ટર શિફ્ટ કરો એટલે ગુજરાતીમાં આની અંદર લખાશે. તો ડિજિટલ પેમેન્ટ શું છે ટાઇટલ લખીએ. પછી કન્ટેન્ટની અંદર આ રીતે 4 જે છે આ રીતે ટોપિક આપ્યા છે. તો એ 4 ટોપિક તમારે જે છે અહીંયા લખવાના છે. તો આ રીતે તમારે એને લગતા જે કન્ટેન્ટ આપ્યા છે અહીંયા આ રીતે લખવાનું છે. ટેબ બુલેટ્સ બાય ડિફોલ્ટ આવી જાય છે, તો એ રીતે આની અંદર લખવાના છે. અને આ જે આની અંદર બીજી સ્લાઇડમાં કહ્યું હતું પિક્ચર લાવવાનું છે ડિજિટલ પેમેન્ટ વિશેનું. તો અહીંયા જે છે પિક્ચર માટે અહીંયા ક્લિક કરવાનું. એમાં ઇન્ટરનેટ કમ્પ્યુટરમાંથી લાવવું હોય તો ફ્રોમ ડિવાઇસીસ છે અને આની અંદર ઇન્ટરનેટ ચાલુ હોય તો સર્ચ ઓન વેબ છે. તો આપણે ઇન્ટરનેટમાંથી લાવશું તો અહીંયા સર્ચ ઓન વેબ કરો અને ઉપર જે છે અહીંયા સર્ચ કરવાનું આવશે ત્યાં તમારે લખી નાખવાનું ડિજિટલ પેમેન્ટ. તો ડિજિટલ પેમેન્ટ કરીને સર્ચ કરશો એટલે અહીંયા આ રીતે અલગ અલગ જે છે પિક્ચર આવશે, એમાંથી કોઈ પણ પિક્ચર તમે આની અંદર લઈ શકો છો, બરાબર. તો ડિજિટલ પેમેન્ટની અંદર આ રીતે ફોટો આપણે લઈ લઈએ. તો કોઈ પણ એક પિક્ચર ડિજિટલ પેમેન્ટ થતું એ ફોટો આની અંદર લઈ લેવાનું છે. તો આ રીતે ફોટો લઈ આને પણ આ રીતે સિલેક્ટ કરી થોડું વ્યવસ્થિત દેખાય એટલા માટે અહીંયાથી સેફ ફિલ કલર આપણે બધામાં એક જેવો જઈએ, લાઇટ ગ્રીન, અને અહીંયા જે છે આ રીતે યલો કલર આપી દઈએ. એના પછી જે છે ત્રીજી સ્લાઇડની અંદર ટાઇટલ એન્ડ કન્ટેન્ટ છે. તો ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરી ટાઇટલ એન્ડ કન્ટેન્ટ આપી દઈએ. ટાઇટલની અંદર અહીંયા ડિજિટલ પેમેન્ટ સેફ્ટી ટિપ્સ એ આપણે અહીંયા આની અંદર લખી નાખીએ.
આને પણ આ રીતે સિલેક્ટ કરી બોલ્ડ કરવું હોય તો બોલ્ડ, અને અહીંયાથી શેપ ફિલ કલર આ રીતે લાઇટ ગ્રીન આપી દઈએ. પછી નીચે કન્ટેન્ટની અંદર તમારે જે છે આ રીતે 5 વાક્યો જે આપેલા છે 5 વાક્યો આની અંદર લખવાના છે. તો આ રીતે આની અંદર 5 વાક્યો આની અંદર લખવાના રહેશે. તો આ રીતે ટેપ એન્ટર કરી અને આ રીતે 5 વાક્યો જે આપેલા છે એ લખવાના છે. આટલું હવે કમ્પ્લીટ થઈ જાય. પણ આમાં પણ આપણે શેપ ફિલ કલર અહીંયાથી યલો આપી દઈએ. તો શેપ ફિલ કલર અહીંયાથી આવે છે. કર્સર રાખીને ખાલી શેપ ફિલ એટલે કે આ ફિલ જેટલું એનું એરિયા હોય એમાં શું આવી જાય, કલર આવી જાય. એ તમારી રીતે આપી શકો, ના આપો તો પણ ચાલે. હવે આપણે ક્વેશ્ચન જે છે તમારે અહીંયાથી ક્વેશ્ચનો શરૂ કરવાના છે, એ સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે 3 સ્લાઇડમાં કન્ટેન્ટ તો બનાવી દીધું છે. હવે બધી સ્લાઇડની અંદર એક સરખી થીમ આપવાની છે. થીમનો ક્વેશ્ચન છે તો એના માટે ડિઝાઇન ટેબની અંદર જવાનું. એમાં અહીંયા આ રીતે થીમ લખેલું છે ડિઝાઇનમાં. એમાં અહીંયા અલગ અલગ થીમ તમે અહીંયાથી આપી શકો છો, બરાબર. તો એક્ઝામ્પલ તરીકે આપણે આ રીતેની થીમ આપી છે, ઓર્ગેનિક. કર્સર લઈ જાઓ તો અહીંયા ક્લિક કરવાનું. ડાયરેક્ટ ક્લિક કરશો એટલે બધામાં ઓટોમેટિક બધામાં આ રીતે આની અંદર આવી જશે. તો ડિઝાઇનની અંદર આ રીતે થીમ જે છે ઉપર ક્લિક કરો એટલે બધામાં આ રીતે ઓટોમેટિક આની અંદર આવી જશે. તો આ રીતે થીમ બધામાં થઈ ગઈ છે. પછી ક્વેશ્ચન છે, બધી સ્લાઇડમાં ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આપો. ટ્રાન્ઝેક્શન ડ્યુરેશન 3 સેકન્ડની અંદર રાખવાનું. તો ટ્રાન્ઝેક્શનની અંદર જઈને આમાંથી કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આપી દેવાની. અને અહીંયા ડ્યુરેશન અહીંયા કીધું છે, ડ્યુરેશન કયું છે, ડ્યુરેશન 3 સેકન્ડ છે તો અહીંયા 3 સેકન્ડ. અહીંયા ડ્યુરેશન કીધું, ડ્યુરેશન ટાઈમ કીધું હોય તો અહીંયા આપવાનું. અહીંયા આપણે ડ્યુરેશન કીધું છે, ડ્યુરેશન ઉપર ક્લિક કરીને એપ્લાય ટુ ઓલ એટલે બધામાં આવી જશે. તો અહીંયા ધ્યાન રાખવાનું, ટ્રાન્ઝેક્શનની અંદર ટેબ આવશે, ત્યાં જઈ અહીંયાથી કોઈ પણ એક ટ્રાન્ઝેક્શન ઇફેક્ટમાં આપણે ફ્લેશ આપ્યું. ડ્યુરેશન કીધું હતું તો અહીંયાથી આપ્યું. ઇનકેસ ટાઈમિંગ કીધો હોય તો તમે અહીંયાથી આપી શકો છો. અને પછી શું કર્યું આપણે, એપ્લાય ટુ ઓલ એટલે બધામાં આ રીતે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આવી જશે. ટ્રાન્ઝેક્શન એટલે કે સ્લાઇડ ખુલે છે, એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ ખુલે એટલે વચ્ચે જે ઇફેક્ટ આવે છે અને ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ કહેવામાં આવે છે. પછી સ્લાઇડ 2 ગુજરાતીમાં બનાવો, એ તો બનાવ્યું છે. પછી સ્લાઇડ 2માં ડિજિટલ પેમેન્ટનું પિક્ચર, એ પણ આપણે એડ કર્યું છે. સ્લાઇડ 3ના પોઈન્ટમાં એનિમેશન ઇફેક્ટ આપો. સ્લાઇડ 3માં જે આ પોઈન્ટ આપ્યા છે એમાં એનિમેશન ઇફેક્ટ આપવાનું છે નીચેમાં. તો અહીંયા ક્લિક કરો અથવા તો આખું સિલેક્ટ કરી અને એનિમેશનની અંદર જવાનું. એમાંથી અહીંયા અલગ અલગ એનિમેશન ઇફેક્ટ આપે તો આપણે ફ્લાઇન આપી દઈએ, બરાબર. બીજી કોઈ પણ અલગ અલગ તમે જે છે અહીંયાથી આપી શકો છો. તો આ રીતે કોઈ પણ એક આ રીતે સિલેક્ટ કરીને આ રીતે આપી દેવાની હોય છે. તો પ્લોટ ઇન આપી દઈએ આપણે. તો સ્ટેપ બાય સ્ટેપ આ રીતે એક એક આવે. તો અહીંયાથી સિલેક્ટ કરી અને એનિમેશનમાંથી આ રીતે કોઈ પણ આપી શકો. આપણે પ્લોટ ઇન આપો એટલે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ આની અંદર આવે. પછી ફૂટરમાં CCC+ એક્ઝામ, CCC+ એક્ઝામ અને સ્લાઇડ નંબર એડ કરવાનું છે. તો ઇન્સર્ટની અંદર ફૂટર એડ કરવા માટે અહીંયા હેડર એન્ડ ફૂટર આપ્યું છે તો ત્યાં ક્લિક કરવાનું. એમાં સ્લાઇડ નંબર ઉપર સ્લાઇડ નંબર લાવવાનું છે, સ્લાઇડ નંબર ઉપર ટિક કરવાનું. ફૂટર ઉપર લખવાનું હોય તો ફૂટર ઉપર CCC+ એક્ઝામ એવું લખવાનું છે અહીંયા. તો ફૂટર ઉપર ક્લિક કરી સ્લાઇડ નંબર છે એના ઉપર ટિક કર્યું એટલે સ્લાઇડ આવી જશે. અને ફૂટર ઉપર ટિક કરી અને અહીંયા CCC+ એક્ઝામ આની અંદર લખ્યું. અને અહીંયા શું કરવાનું, એપ્લાય ટુ ઓલ એટલે જેટલી પણ સ્લાઇડ છે આ બાજુ CCC+ એક્ઝામ આવી જશે. અહીંયા જે છે સ્લાઇડ નંબર આ રીતે આવી જશે. તો આ રીતે જેટલી પણ સ્લાઇડ છે એની અંદરથી જોઈ શકશો. આમાં ખાસ જે છે થિયરીની ક્વેશ્ચન એક આવે છે કે નવી સ્લાઇડ લાવી હોય, અહીંયા તમે સ્લાઇડ લાવો છો, નવી સ્લાઇડ લાવી હોય તેના માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+M. નવી સ્લાઇડ આની નીચે તમારે લાવી હોય તો Ctrl+M છે. પછી આ સ્લાઇડની ડુપ્લિકેટ સ્લાઇડ કરવી હોય તો એની શોર્ટકટ કી છે Ctrl+D. આ ખાસ શોર્ટકટ કી પૂછાતી હોય છે. નવી સ્લાઇડ માટે Ctrl+M અને ડુપ્લિકેટ સ્લાઇડ હોય તો Ctrl+D જે છે એનો ઉપયોગ થતો હોય છે. અને કયું ઓપ્શન ક્યાં આવે છે એ વસ્તુ પણ ખાસ આની અંદર ધ્યાન રાખવાનું. તો આ રીતે થિયરીની અંદર આની રિગાર્ડિંગ ક્વેશ્ચન આવે તો એ ધ્યાન રાખવાનું. આ રીતે પાવર પોઈન્ટમાં એક ટોપિક આપેલો હશે, એના ક્વેશ્ચન આપ્યા હશે. ટોપિક પ્રમાણે તમારે સ્લાઇડ બનાવવાની રહેશે, 3 સ્લાઇડ, અને ક્વેશ્ચન આપ્યો ક્વેશ્ચનો તમારે સોલ્વ કરવાના છે. તો આ રીતેનું 10 માર્ક્સનું પ્રેઝન્ટેશન આવે તો આ રીતે આની અંદર લખવાનું છે. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.